નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે બીએસસી સેમ 5નું ફિઝિકલનો એક પ્રેક્ટિકલ જોઈશું. તો જેનો એમ છે ટુ ડિટરમાઇન ધ કોન્સન્ટ્રેશન ઓફ એન અનનાઉન સોલ્યુશન ઓફ નિકલ +2. એટલે કે આપણે કલરોમીટરથી નિકલનો જુદા જુદા કોમ્પ્લેક્સ બનાવીશું નિકલના સોલ્યુશનના. ત્યારબાદ એનો આપણે કલરોમીટરથી રીડિંગ લઈ અને નક્કી કરીશું. તો એના માટેની રિક્વાયરમેન્ટ જોઈ લઈએ. રિક્વાયરમેન્ટમાં આપણે સેચ્યુરેટેડ બિયર ટુ વોટર, 1% ડીએમજી સોલ્યુશન, 1:1 એમોનિયા સોલ્યુશન અને નિકલ એમોનિયમ સલ્ફેટનું સોલ્યુશન, આ ચાર વસ્તુઓ મિક્સ કરીશું. એટલે આપણને નિકલ ડીએમજીનું સોલ્યુશન મળશે. અને એને આપણે 100 ml ડિસ્ટિલ વોટર એડ કરી એનું રીડિંગ લઈશું કલરોમીટર સાથે. તો સૌપ્રથમ આપણે નિકલનું સોલ્યુશન લઈશું. તો આ બીકરમાં જે દેખાઈ રહ્યું છે, રિએજન્ટ બોટલની અંદર જે દેખાઈ રહ્યું છે, એની અંદર આપણું નિકલ એમોનિયમ સલ્ફેટનું સોલ્યુશન છે. તો આપણે નિકલ એમોનિયમ સલ્ફેટનું સોલ્યુશન જુદું જુદું 6 બોટલ તૈયાર કરીશું. તો એકમાં 2 ml, બીજામાં 4 ml, ત્રીજામાં 6 ml, ચોથામાં 8, પાંચમામાં 10 અને છઠ્ઠી બોટલ છે એમાં આપણે અનનોન લઈશું. તો અનનોન આ પ્રેક્ટિકલ પૂર્ણ થાય ત્યારબાદ લઈશું. હાલ આપણે 2 ml નિકલનું સોલ્યુશન લઈ લીધું. ત્યારબાદ 4 ml, તો 4 ml. તો મિત્રો આ રીતે આપણે ઓબ્ઝર્વેશન ટેબલ અહીંયા બનાવી દીધું છે. એ રીતે જુદું જુદું કોન્સન્ટ્રેશનવાળું નિકલનું સોલ્યુશન એડ કરતા જઈશું. અને ઓપ્ટિકલ ડેન્સિટી અને પર્સન્ટેજ ટી આપણે કલરોમીટર પરથી મળશે આપણને. ચાર ml લીધા બાદ આપણે હવે 6 ml લઈશું નિકલનું સોલ્યુશન. સો ml બાદ આપણે 8 ml લઈશું. આઠ ml બાદ 10 ml. તો આ રીતે આપણે 5 અલગ અલગ મેઝરિંગ ફ્લાસ્ક તૈયાર કરી દઈશું. તો આ બધો જ સોલ્યુશન આપણે 100 mlના મેઝરિંગ ફ્લાસ્કની અંદર લઈશું.
ત્યારબાદ આપણે આ 5 બોટલો તૈયાર કર્યા બાદ એની અંદર આપણે નિકલનું સોલ્યુશન લીધું. ત્યારબાદ એની અંદર આપણે સેચ્યુરેટેડ Br2 વોટર એડ કરીશું. દરેકમાં 1 ml એડ કરીશું. ત્યારબાદ દરેકની અંદર આપણે 1 ml સેચ્યુરેટેડ Br2 વોટર એડ કરીશું. ત્યારબાદ દરેકની અંદર 2 ml 1:1 એમોનિયાનું સોલ્યુશન એડ કરીશું. ત્યારબાદ આ દરેક સોલ્યુશનની અંદર આપણે 2 ml એમોનિયા સોલ્યુશન એડ કરી દઈશું. તો મિત્રો, આપણે જે અગાઉ Br2 વોટર એડ કર્યું એ એડ કરતાં થોડીક સાવચેતી રાખવી. Br2 વોટર ટોક્સિક હોવાથી આપણા શરીરને નુકસાન કરે, એટલા માટે આપણે સેફટી સાથે એને કાઢીશું. હવે મિત્રો, આપણે 2 ml એમોનિયાનું સોલ્યુશન દરેક મેઝરિંગ ફ્લાસ્કની અંદર આપણે એડ કરી દઈશું. દરેક સોલ્યુશનની અંદર આપણે 2 ml એમોનિયા એડ કરી રહ્યા છીએ હાલ. તો મિત્રો, આપણે દરેક સોલ્યુશનની અંદર 2 ml એમોનિયા સોલ્યુશન એડ કરી દીધું. ત્યારબાદ આ બધા જ સોલ્યુશનની અંદર 1 ml 1% DMGનું સોલ્યુશન એડ કરીશું. તો દરેક સોલ્યુશનની અંદર આપણે 1 ml 1% DMG એડ કરી દઈએ.
તો અંદર જેવું આપણે DMG એડ કરીશું એવું સોલ્યુશન રેડ કલરનું થઈ જશે. તો આપણે દરેક સોલ્યુશનની અંદર 1 ml 1% DMG એડ કરી દઈએ. જેમ આપણે આ 5 મિક્સર તૈયાર કર્યા એ જ રીતે આપણે અનનોન પણ તૈયાર કરી દઈશું. તો અનનોનમાં શું હશે કે આ 5 જે સોલ્યુશન આપણે બનાવ્યા 2, 4, 6, 8, 10 એના સિવાયનો એક અનનોન કમ્પાઉન્ડ હશે જેની કોન્સન્ટ્રેશન આપણને ખબર હશે નહીં. તો આપણે હવે અનનોન પણ તૈયાર કરી લઈએ. તો અનનોન માટે એક આવું 100 mlનું બીજું એક મેઝરિંગ ફ્લાસ્ક લાવી દઈશું. તો મિત્રો નિકલનું આપણે અનનોન સોલ્યુશન લઈ લઈએ. ત્યારબાદ એની અંદર Br2 1 ml, એમોનિયા સોલ્યુશન 2 ml અને 1% DMG 1 ml આ બધી વસ્તુઓ એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં Br2 વોટર એડ કરીશું 1 ml. Br2 વોટર એડ કર્યા બાદ એની અંદર આપણે 1:1 એમોનિયાનું સોલ્યુશન 2 ml એડ કરીશું. ત્યારબાદ એની અંદર આપણે 2 ml એમોનિયા એડ કરીશું. એમોનિયા એડ કર્યા બાદ આપણે એની અંદર 1 ml 1% DMG એડ કરીશું. ત્યારબાદ આ દરેક મેઝરિંગ ફ્લાસ્કની અંદર આપણે 100 ml સુધી ડિસ્ટિલ વોટર એડ કરી દઈશું અને બરાબર શેક કરી 5 મિનિટ મૂકી રાખીશું. ત્યારબાદ આપણે રીડિંગ લઈશું.
આ રીતે આપણે બધા જ સોલ્યુશનને 100 સુધી મેકઅપ કરી દઈશું. બરાબર શેક કરીશું એટલે બરાબર મિક્સ થઈ જાય. અંદરનું જે નિકલના કોમ્પ્લેક્સ બન્યો હોય એ આપણે 100 સુધી એને મેકઅપ કરી દઈશું. ત્યારબાદ 5 મિનિટ મૂકી રાખીશું. એના પછી આપણે કલરોમીટર સાથે રીડિંગ લઈશું. આ 6 મેઝરિંગ ફ્લાસ્કને આપણે બરાબર શેકિંગ કરી 5 મિનિટ મૂકી રાખીશું. ત્યારબાદ આપણે કલરોમીટર સાથે રીડિંગ લઈએ. તો મિત્રો હવે આપણે આ જે સેટ બનાવ્યા તેનું પર્સન્ટેજ ટી અને એબ્ઝોર્બન્સ માપ્યા પહેલાં આપણે કલરોમીટરને કેલિબ્રેટ કરીશું. તો તેના માટે સૌપ્રથમ આપણે જે ફિલ્ટર દેખાય છે, આ જે ફિલ્ટર દેખાય છે તેને આપણે 530 ઉપર સેટ કરી દઈશું પહેલાં, અને ત્યારબાદ ડિસ્ટિલ વોટર વડે કલરોમીટરને કેલિબ્રેટ કરીશું. તો તેના માટે સૌપ્રથમ એક કવેટમાં ડિસ્ટિલ વોટર લઈ લઈશું. ત્યારબાદ કવેટને સાફ કરી દઈશું. અને આ જે એરો દેખાય છે તે એરો આપણે જે કવેટ મૂકવાનું આપ્યું છે ત્યાં જે બીસી આપી છે તેના સામે આવે તે રીતે જ મૂકવું. અને ડિસ્ટિલ વોટર માટેની કવેટ મૂક્યા બાદ પર્સન્ટેજ ટી આપણો 100 આવે અને એબ્ઝોર્બન્સ 0 આવે તે રીતે સેટ કરી દેવું. એટલે કે આપણું કલરોમીટર કેલિબ્રેટ થઈ જાય. કેલિબ્રેટ કર્યા બાદ સૌપ્રથમ આપણે જે મેજરિંગ ફ્લાસ્કમાં આપણે નિકલના કોમ્પ્લેક્સવાળા સોલ્યુશન બનાવ્યા હતા તેમાંથી સૌપ્રથમ જેમાં આપણે ફર્સ્ટ એટલે કે 2 ગ્રામ નિકલનું સોલ્યુશન લીધું હતું. સૌપ્રથમ આપણે જે 2 ml નિકલનું સોલ્યુશન લીધું હતું એ ફ્લાસ્કમાંથી આપણે થોડું સોલ્યુશન કવેટમાં લઈ કવેટને બરાબર સાફ કરી અને ફરી આપણે જે કવેટ મૂકવાનું આપેલું છે ત્યાં કવેટ મૂકી અને તેનો પર્સન્ટેજ ટી ચેક કરીશું. તો આપણે દેખી શકીએ છીએ કે પ્રથમ ફ્લાસ્ક માટે પર્સન્ટેજ ટી 93% આવે છે અને એબ્ઝોર્બન્સ 0.02 આવે છે. તો એને આપણે ઓબ્ઝર્વેશન ટેબલમાં નોટ કરી લઈશું. ત્યારબાદ કવેટને
બહાર કાઢી બરાબર સાફ કરીશું અને બીજો સેટ કે જેમાં 4 ml નિકલનું દ્રાવણ હતું તે સોલ્યુશનને આપણે કવેટમાં લઈશું. ત્યારબાદ કવેટને નીચેથી બરાબર સાફ કરી અને મૂકીશું અને આગળ જોઈએ પ્રમાણે આનો પણ પર્સન્ટેજ ટી અને એબ્ઝોર્બન્સ ચેક કરીશું. તો આપણે જોઈ શકીએ છીએ કે 4 ml જો નિકલનું સોલ્યુશન લીધું હતું એ સોલ્યુશન માટે પર્સન્ટેજ ટી 90% અને એબ્ઝોર્બન્સ 0.04 આવે છે. તો આને પણ આપણે ઓબ્ઝર્વેશન ટેબલમાં નોંધી લઈશું. ત્યારબાદ એ જ રીતે 6 ml નિકલના દ્રાવણમાંથી આપણે જે ફ્લાસ્કમાં બનાવ્યું હતું એને કવેટમાં લઈશું. કવેટને બરાબર સાફ કરી અને મૂકી દઈશું અને તેના માટે પર્સન્ટેજ ટી ચેક કરીશું. તો પર્સન્ટેજ ટી જેમાં 6 ml નિકલનું દ્રાવણ હતું તેના માટે 87% અને એબ્ઝોર્બન્સ 0.05 આવે છે. આને પણ આપણે નોટ કરી લઈશું. ત્યારબાદ 8 ml નિકલનું દ્રાવણ જે આપણે લીધું હતું તે ફ્લાસ્કમાંથી સોલ્યુશન કવેટમાં લઈશું. કવેટને બરાબર સાફ કરી અને કલરોમીટરમાં ગોઠવીશું. તેના માટે આપણે પર્સન્ટેજ ટી ચેક કરીશું. તો પર્સન્ટેજ ટી 83% અને એબ્ઝોર્બન્સ જોઈએ તો 0.07 આવે છે. તો એ પણ આપણે નોટ કરી લઈશું. હવે આપણે 10 ml જેમાં નિકલનું સોલ્યુશન હતું તે ફ્લાસ્કમાંથી સોલ્યુશનને કવેટમાં લઈશું. બરાબર સાફ કરી કલરોમીટરમાં ગોઠવી દઈશું. તો આપણે જોઈ શકીએ છીએ કે પર્સન્ટેજ ટી 80% અને એબ્ઝોર્બન્સ આપણું 0.09 આવે છે. આને પણ આપણે નોટ કરી લઈશું. ત્યારબાદ આપણે અનનોન સોલ્યુશન માટે પર્સન્ટેજ ટી અને એબ્ઝોર્બન્સ ચેક કરીશું. તો સૌપ્રથમ આપણે અનનોન સોલ્યુશનને કવેટમાં લઈ લઈશું. બરાબર સાફ કરી કલરોમીટરમાં ગોઠવી દઈશું. તો અનનોન સોલ્યુશન માટે પર્સન્ટેજ ટી 88% અને એબ્ઝોર્બન્સ 0.05 આવે છે. એ આપણે ઓબ્ઝર્વેશન ટેબલમાં નોંધી લઈશું. તો આ રીતે આપણે રીડિંગ નોંધી લીધા કે જે આ દેખાય છે કે 2 ml માટે આપણે ઓપ્ટિકલ ડેન્સિટી 0.02 ઓડી અને પર્સન્ટેજ ટી 93% આવેલ. એ જ રીતે 4 ml માટે 0.04 ઓડી અને પર્સન્ટેજ ટી 90%. 6 ml માટે ઓડી 0.05 અને પર્સન્ટેજ ટી 87%. 8 ml માટે 0.07 અને પર્સન્ટેજ ટી 83%.
એ જ રીતે 10 ml માટે ઓડી 0.09 અને પર્સન્ટેજ ટી 80% આવેલ. અને અનનોન માટે આપણી જે ઓડી આવે 0.05 આવ્યો અને પર્સન્ટેજ ટી 88% આવ્યો. હવે આપણે જે આગળ છે તે લોગ પર્સન્ટેજ ટી એની ગણતરી કરીશું અને ત્યારબાદ જે આપણા આગળ ગ્રાફની કેલ્ક્યુલેશન આવતી છે એ કરીશું. તો આ રીતે આપણે પર્સન્ટેજ ટી શોધી લીધો કે 93% માટે 1.9684. એ જ રીતે બધા માટે આપણે લોગ પર્સન્ટેજ ટી શોધ્યું. હવે આપણે ચોપડીમાં દર્શાવ્યા પ્રમાણે ઓડી વર્સિસ કોન્સન્ટ્રેશનનો ગ્રાફ દોરીશું અને લોગ પર્સન્ટેજ ટી વર્સિસ કોન્સન્ટ્રેશનનો ગ્રાફ દોરીશું. અને જે આ બિંદુ મળે આપણને એનાથી આપણે કે આપણું જે અનનોન સોલ્યુશન હતું એનું કોન્સન્ટ્રેશન કેટલું આપેલું છે તે નક્કી કરીશું. તો આપણે ગ્રાફ જોઈએ. તો સૌપ્રથમ આપણે ઓડી વર્સિસ કોન્સન્ટ્રેશનનો ગ્રાફ દોરીશું. તો તેના માટે આપણે એક્સ એક્સિસ ઉપર કોન્સન્ટ્રેશન એટલે કે 0.01 2 3 4 5 6 એવી રીતે 0.10 સુધી લઈ લઈશું અને ઓડી વાય એક્સિસ ઉપર લઈશું. એના માટે પણ 0.01 0.2 0.03 0.04 0.05 લઈ લઈશું. તો આપણું સૌપ્રથમ કોન્સન્ટ્રેશન 0.02 માટે આપણે જોયું હતું કે ઓડી કેટલો મળતો હતો. તો 0.02 માટે આપણો ઓડી પણ 0.02 મળે છે. એટલે આપણે અહીં બતાવી દઈશું કે 0.02 માટે ઓડી આપણો 0.02. એ રીતે 0.04 માટે ઓડી પણ 0.054 હતો અને 0.06 માટે આપણો ઓડી 0.05 હતો. 0.08 કોન્સન્ટ્રેશન માટે આપણો ઓડી 0.07 હતો અને 0.10 ઓડી માટે 0.10 કોન્સન્ટ્રેશન માટે આપણો ઓડી 0.09 હતું. ત્યારબાદ આપણે બિંદુઓને જોડતી એક રેખા દોરી દઈશું અને જે આપણો અનનોન માટેનો ઓડી આવ્યો હતો, અનનોન માટેનો ઓડી આપણો કેટલો આવ્યો હતો કે અનનોન માટે પણ આપણો ઓડી 0.05 આપેલું. તો આપણે અહીંયા 0.05 અનનોન માટેનું ઓડી આ જે રેખા હતી એના ઉપર 0.05 લઈ અને નીચે દોરી તો આપણને જે આપણું અનનોન સોલ્યુશન આપ્યું હતું એનું કોન્સન્ટ્રેશન મળી જાય. એટલે કે જે આ રેખા આવી એ આવી 0.05 કોન્સન્ટ્રેશન ઉપર. એટલે કે પ્રથમ પ્લોટ ઓડી વર્સિસ કોન્સન્ટ્રેશનના પ્લોટ પરથી આપણે નક્કી કર્યું કે આપણને જે અનનોન સોલ્યુશન આપ્યું હતું એનું કોન્સન્ટ્રેશન 0.05 એટલે કે જેમાં નિકલ આપ્યું તો આપણો Na+2 એનું કોન્સન્ટ્રેશન 0.05 હતું. એ જ રીતે આપણે લોગ પર્સન્ટેજ ટી વર્સિસ કોન્સન્ટ્રેશનનો ગ્રાફ પ્લોટ કરી અને આપણે નક્કી કરીશું કે કોન્સન્ટ્રેશન આપણું અનનોન સોલ્યુશનનું કોન્સન્ટ્રેશન કઈ રીતે આપેલું છે. તો આપણે કોન્સન્ટ્રેશન એક્સ એક્સિસ ઉપર લઈ લઈશું અને વાય એક્સિસ ઉપર લોગ પર્સન્ટેજ ટી લઈ લઈશું. તો આપણે જોઈએ કે જે આપણું સૌપ્રથમ 0.02 કોન્સન્ટ્રેશન માટે આપણો લોગ પર્સન્ટેજ ટી કેટલો હતો તો કે 1.9684. તો આ 1.97 અને એની થોડી નીચે 1.9684.2 માટે. એ રીતે 0.4 માટે આપણો હતો 0.04 માટે 1.9542. તો આ 1.9542 લઈ લીધો. એ રીતે 0.06 માટે જે 0.06 માટે હતો 1.9395. એ જ રીતે 0.08 માટે 1.91. 0.1 માટે 1.9030. એ રીતે આપણે આ પ્લોટ કરી દીધા અને આપણો જે અનનોન માટેનો લોગ પર્સન્ટેજ ટી હતો
અનનોન માટેનો કે 1.9444, તો એ 1.9444 પ્લોટ કર્યો અને એક જે બિંદુને જોડતી રેખા દોરી અને જે આપણો અનનોન માટેનો લોગ પર્સન્ટેજ ટી આવ્યો હતો એથી એક્સ અક્ષ ઉપર એક લીટી દોરી દઈશું, એટલે કે આપણું કોન્સન્ટ્રેશન ખબર પડે કે એ એક્સ કેટલા કોન્સન્ટ્રેશનનું આપણું અનનોન સોલ્યુશન હતું. તો આપણે લોગ પર્સન્ટેજ ટી વર્સિસ સીના ગ્રાફ પરથી પણ નક્કી કરી શક્યા કે આપણું જે અનનોન આપવામાં આવ્યું હતું અનનોન સોલ્યુશન એમાં આપણું નિકલનું કોન્સન્ટ્રેશન હતું 0.05 ગ્રામ. તો આ જે આપણું રિઝલ્ટ રહ્યું કે ધ કોન્સન્ટ્રેશન ઓફ અનનોન સોલ્યુશન કન્ટેન ખાલી જગ્યા મિલીગ્રામ પર ml, એટલે કે આપણે જે કે અનનોન સોલ્યુશન કન્ટેન 0.05 મિલીગ્રામ પર ml નિકલ. ઓકે, તો આ રીતે આપણે આ પ્રેક્ટિકલ પૂરો કરીશું. થેન્ક યુ.